ભાવનગર શહેરના કુકર સર્કલ વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલામાં યુવાનનું મોત. શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ કાંતિભાઈ સોલંકી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બે ઈસમો દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ સોલંકી નામના યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર બન્યા હતા, જ્યારે હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. સીસીટીવી કેમેરાની મદદ વડે તાત્કાલિક આરોપીને પકડવામાં આવે તેવી માંગ કરાઈ છે. હાલ હોસ્પિટલ ખાતે મૃતક યુવાનના પરિવારજનો એકત્રિત થયા. હાલ બનાવને લઈ પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી છે. મારા છોકરાનું નામ મનીષભાઈ કાંતિભાઈ સોલંકી છે. ઘોઘા સર્કલે પાનના ગલ્લા પાસે બેઠો હતો ને પાછળથી 3-4 શખ્સોએ ઘા મારેલા છે, હત્યા કરેલ છે. અને એ બહુ તોમતદાર માણસો છે, માથા ભારે છે, વારી ફરતા છૂટી જાય છે. ગુના એની માથે એટલા બધા છે કે વાત કરવામાં, પૈસા દઈને છૂટી જાય છે તાત્કાલિક, સજા પડતી નથી એને. બરોબર. અત્યારે તમારા છોકરાની સાથે શું થયું કાકા? મારા બાબલામાંથી એને નિર્દોષમાં એને ઘા કરીને હત્યા કરી છે. એનું મૃત્યુ થઈ ગયું છે. આજે મૃત્યુ થયું છે? રવિવારે રાતે મારેલ છે અને આજે વહેલા સવારે એનું મૃત્યુ થયું. આરોપીનું નામ શું કાકા? આરોપીનું નામ છે, એકનું નામ ગોયો કે એવું કાંક નામ છે, ને સાજન ને એક ભીમો અને 3-4 જણા છે. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળની સામાન્ય શું કરશો? અમારે આને કળામાં કળી સજા દે એવું કાંક કાર્ય કરવું પડે, કેમ કે આ વારી ફરતા છૂટી જાય છે. બરોબર છે. પૈસા દઈ દઈને છૂટી જાય, ઘડીકમાં 2 મહિનામાં બહાર નીકળી જાય છે. જેને એને નિર્દોષ માણસને છરી માર્યા કરે. તમારી માંગ શું કરે? માંગ એ છે કે એને પકડો ને એને ના લઈ જાઓ અને એ જગ્યાએ એની રિમાન્ડ કરો. બરોબર. અને માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે લાશ લેવા ત્યારે માંગતા નથી. બરોબર. સીસી કેમેરા જોરાવ્યા, એક ખોલાવ્યા નથી. અમને નથી બતાવતા કે હું આવ્યું, કોણ માણસ છે. એવું લાગે છે પોલીસ તંત્રને પૈસા દઈને પડાવી દેશે. હવે એ તો રામ જાણે શું કર્યું હોય. એ પોલીસ તંત્ર એમ કહે છે કે સીસી કેમેરામાં ઝાકું આવે, કેમેરા બંધ છે. ઓકે.